નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં ભાજપ સંગઠનમાં મોટા ફેરફારના એંધાણ, આના વિશે વિગતથી જાણીએ તો આ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપને ધાર્યું પરિણામ મળ્યું નથી। ત્રીજી વખત ક્લીન સ્વીપ કરવાનું સપનું ગેનીબેને તોડ્યું છે। આ ઉપરાંત કોંગ્રેસનો વોટ શેર વધ્યો છે, ઘણી બેઠકો પર 50,000 કરતાં ઓછું માર્જિન મળ્યું છે। આ વખતે આંતરિક વિખવાદ પણ વધ્યો છે। આ બધાના કારણે હાઈકમાન્ડ નારાજ છે। પાટીલ પણ હવે જળ વિભાગના મંત્રી બની ગયા છે। તેવામાં રાજ્યના ભાજપ સંગઠનમાં ધરખમ ફેરફારની તૈયારી ચાલી રહી છે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ધોરણ 12 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની સુવર્ણ તક, આના પર વિગતથી જાણીએ તો નોકરીની શોધમાં રહેલા ધોરણ 12 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની સુવર્ણ તક આવી ગઈ છે। બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે BSF દ્વારા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલ સહિતની કુલ 1526 પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે। રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ પોસ્ટ માટે 8મી જુલાઈ 2024 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે। ઉમેદવારો સ્ક્રીન ઉપર આપેલી વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં નવું અપડેટ, આના વિશે વિગતથી જાણીએ તો બોલિવૂડના ભાઈજાન સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં એક નવું અપડેટ સામે આવ્યું છે, જેમાં આરોપીએ પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરીને મામલો વધારે જટિલ બનાવી દીધો હતો। ત્યારબાદ આરોપીઓના પરિવારજનોએ પોલીસ અને અભિનેતા પર સવાલો ઉઠાવ્યા હતા। હવે આ મામલામાં બોમ્બે હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે, જેમાં સલમાન ખાનને કોર્ટમાંથી રાહત મળી છે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં રાજનાથસિંહને આ મહત્વપૂર્ણ મંત્રાલય મળ્યું, આના વિશે વિગતથી જાણીએ તો મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં મંત્રીઓના વિભાગોની વહેંચણી થઈ છે। રાજનાથસિંહ ફરી એકવાર રક્ષામંત્રી બન્યા છે। મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં રાજનાથસિંહ ગૃહમંત્રી હતા, પરંતુ બીજા કાર્યકાળમાં તેમને રક્ષામંત્રી પદ મળ્યું હતું। વિભાગોના વિભાજન પહેલા એવી અટકળો હતી કે રાજનાથસિંહ ફરી એકવાર ગૃહમંત્રી બની શકે છે। ઉર્જા મંત્રાલય અને શહેરી અને વિકાસ મંત્રાલય મનોહરલાલ ખટ્ટરને મળ્યું છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં દેશના આગામી વિદેશ મંત્રીનું નામ જાહેર, આના વિશે વિગતથી જાણીએ તો મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં પણ એસ જયશંકરને જ વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા છે। વડાપ્રધાન મોદીએ ફરી એકવાર વિદેશ મંત્રી તરીકે તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે। વિદેશ મંત્રી તરીકે જયશંકરના અગાઉના કાર્યકાળની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી, ખાસ કરીને યુરોપિયન દેશો સાથેના સંબંધોમાં દબાણ ન સ્વીકારવાના તેમના અભિગમની પ્રશંસા કરવામાં આવી હતી। ત્યાર પછીના મહત્વના સમાચારોમાં ખેડૂતો માટે વડાપ્રધાનની ટ્વીટ, આના પર વિગતથી વાત કરીએ તો વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે સરકાર ખેડૂત ભાઈ બહેનોનું જીવન સરળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે। આ મારા માટે ભાગ્યશાળી છે કે સતત ત્રીજી વખત પીએમનો કાર્યભાર સંભાળ્યા બાદ મને તેમના માટે જ પહેલું કામ કરવાની તક મળી। આ અંતર્ગત પીએમ કિસાન સન્માન નિધિના 17મા હપ્તા સંબંધિત ફાઇલ પર હસ્તાક્ષર કર્યા, જેનાથી 9 કરોડ ખેડૂતોને ફાયદો થશે। અમે ખેડૂતોના કલ્યાણ અને કૃષિ ક્ષેત્રના ઉત્થાન માટે સતત કામ કરતા રહીશું। ત્યાર પછીના મહત્વના સમાચારમાં નરેન્દ્ર મોદીએ નહેરુની બરાબરી કરી, આના પર વિગતથી વાત કરીએ તો નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન પદની શપથ લીધી છે, એટલે કે સતત ત્રીજી વખત તેઓ વડાપ્રધાન બન્યા છે, જેની સાથે તેમણે જવાહરલાલ નહેરુની બરાબરી કરી લીધી છે। અત્યાર સુધીમાં માત્ર જવાહરલાલ નહેરુ જ સતત 3 વખત વડાપ્રધાન બની શક્યા છે। 1952, 1957 અને 1962 એમ જવાહરલાલ નહેરુએ વડાપ્રધાન બન્યા હતા। હવે નરેન્દ્ર મોદીએ તેમના આ રેકોર્ડની બરાબરી કરી લીધી છે। વર્ષ 2014, 2019 અને 2024માં નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા। ત્યાર પછીના મહત્વના સમાચારોમાં અંબાલાલ પટેલની મોટી આગાહી, આના પર વિગતથી વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે, જેમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં આંધી વંટોળ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। 10મી જૂનથી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને 12મી જૂને મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે। 17મી જૂને એકસાથે 2 વોલમાર્ક લો પ્રેશરના કારણે ભારે પૂર આવે તેવો વરસાદ પડવાની સંભાવના છે। 17મી જૂન બાદ સમગ્ર દેશમાં ભારે વરસાદ પડશે। ત્યાર પછીના અગત્યના સમાચારોમાં નવા ભાજપ અધ્યક્ષ કોણ હશે, આના પર વિગતથી જાણીએ તો ભાજપના નેતા અને રાજ્યસભા સાંસદ JP નડ્ડાએ રાષ્ટ્રપતિ ભવનમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે। તેમના શપથ ગ્રહણ સાથે ભાજપના અધ્યક્ષ કોણ હશે તેવો મોટો પ્રશ્ન ઊભો થયો છે। હવે તે કેબિનેટમાં જોવા મળશે। આ પહેલા એવી અટકળો ચાલતી હતી કે અમિત શાહ અથવા તો શિવરાજસિંહ ચૌહાણને આ જવાબદારી મળે તેવી શક્યતા છે, પરંતુ તેમને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે। દર્શક મિત્રો, તમને શું લાગે છે, નવા ભાજપ અધ્યક્ષ કોણ હશે? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો।
ત્યાર પછીના મહત્વના સમાચારોમાં 78 દિવસ બાદ રૂપાલા સામે એક્શન. આના પર વિગતથી વાત કરીએ તો ભાજપના નેતા પરસોત્તમ રૂપાલાએ રાજા મહારાજા વિશે કરેલી ટિપ્પણી બાદ મોટા પાયે ક્ષત્રિય આંદોલન થયું હતું. ત્યારે સતત એવો સવાલ થતો હતો કે ભાજપ રૂપાલા સામે એક્શન ક્યારે લેશે. હવે 78 દિવસ બાદ ભાજપે રૂપાલા સામે એક્શન લીધી છે. મોદીના પહેલા 2 કાર્યકાળમાં મંત્રી રહેલા રૂપાલાને આ વખતે પડતા મુકાયા છે. તેમને નવી કેબિનેટમાં સ્થાન નથી અપાયું, જે એક રીતે ભાજપે રૂપાલા સામે લીધેલી એક્શન જ કહેવાય. ત્યાર પછીના અગત્યના સમાચારમાં મેઘરાજાનું આગમન, 35 તાલુકામાં વરસાદ. આના પર વિગતથી વાત કરીએ તો ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. 9મી જૂનના રોજ રાજ્યના 35 જેટલા તાલુકામાં વરસાદ પડ્યો હતો, જેમાં ગુજરાતના 4 ઝોનનો સમાવેશ થાય છે. આ તરફ ભરૂચમાં વરસાદના કારણે વિશાળકાય વૃક્ષ પડતા 3 લોકોના મોત થયા હતા. આ સિવાય ઘણી જગ્યાએ ભારે પવન સાથે વરસાદ પડતા વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતા. ત્યાર પછીના મહત્વના સમાચારોમાં પાટીલ દિલ્હી જશે તો તેના સ્થાને કોણ? આના પર વિગતથી વાત કરીએ તો ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે, જેની સાથે તેમણે નવી રાજકીય પારી શરૂ કરી છે. તેઓ દિલ્હી જશે તો હવે ભાજપ પ્રમુખનું સ્થાન કોણને મળશે તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. પાટીલના સ્થાને કોઈ ઓબીસી ચહેરો લાવવામાં આવે તેવી વાત ચાલે છે. આ સિવાય એક વાત એવી પણ સામે આવી છે કે ક્ષત્રિય ચહેરાને લાવીને આંદોલનમાં થયેલા નુકસાનને સરભર કરવામાં આવશે. દર્શક મિત્રો, તમને શું લાગે છે? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના મહત્વના સમાચારોમાં મોદી 3.0માં 7 મહિલાઓને કેબિનેટમાં સ્થાન. આના પર વિગતથી જાણીએ તો નરેન્દ્ર મોદીએ નવી કેબિનેટમાં 7 મહિલાઓને સ્થાન આપ્યું છે, જેમાં નિર્મલા સીતારમણ અને ભાજપ સાંસદ અન્નપૂર્ણા દેવીને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. તો શોભા કરંદલાજે, રક્ષા ખડસે, સાવિત્રી ઠાકુર, નીમુબેન બાંભણિયા અને અપના દળના સાંસદ અનુપ્રિયા પટેલને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. આ તમામ મહિલા મંત્રીઓએ રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ કર્યા હતા. ત્યારબાદના મહત્વના સમાચારમાં 3000 જગ્યાઓ માટે નીકળી ભરતી. આના પર વિગતથી વાત કરીએ તો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ 3000 એપ્રેન્ટિસ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે, જેના માટે અરજી પ્રક્રિયા 17મી જૂન 2024 સુધી ચાલુ રહેશે. અરજી કરવા માટે ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવો જોઈએ. ઉમેદવારનો જન્મ 1 એપ્રિલ 1996 થી 31 માર્ચ 2004ની વચ્ચે હોવો જોઈએ. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ જે સ્ક્રીન ઉપર આપેલી છે તેના ઉપર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. એના પછીના મહત્વના સમાચારમાં વડોદરામાં હિટ એન્ડ રન, ભયાનક સીસીટીવી. આના પર વિગતથી વાત કરીએ તો વડોદરા શહેરના સમા વિસ્તારમાં 9મી જૂનના રોજ મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. પૂરપાટ ઝડપે આવતી સ્કોર્પિયો કારે ચાલવા નીકળેલા દંપતીને હડફેટે લીધું હતું, જેમાં મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને પુરુષને ગંભીર ઈજા પહોંચી હતી. કાર ચાલકે કાર પરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઈને હોસ્પિટલમાં ઘૂસી ગઈ હતી. ઘટનાના ભયાનક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. એના પછીના મહત્વના સમાચારમાં વડાપ્રધાન મોદીનો પહેલો નિર્ણય, ખેડૂતોનો ફાયદો. આના પર વિગતથી વાત કરીએ તો ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ નરેન્દ્ર મોદીએ કાર્યભાર સંભાળ્યો છે, જેની સાથે જ પહેલો નિર્ણય લીધો હતો. વડાપ્રધાન મોદીએ કાર્યભાર સંભાળતાની સાથે જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો બહાર પાડવા માટેની મંજૂરી આપી છે, જેનાથી 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે અને અંદાજે 20,000 કરોડ રૂપિયાનું વિતરણ થશે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં રાજકોટમાં 25મીએ કોંગ્રેસ દ્વારા બંધનું એલાન. આના પર વિગતથી જાણીએ તો રાજકોટમાં ગત તારીખ 25મી મેના રોજ નાના મવામાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 27 લોકોના મોત થયા બાદ યોગ્ય કાર્યવાહી નહીં થયાનું જણાવી ન્યાયની માંગણી સાથે શહેરના ત્રિકોણબાગ ખાતે સાવણી નાખીને 72 કલાકનું ઉપવાસ આંદોલન કરનાર કોંગ્રેસના 9મી જૂનના રોજ ઉપવાસ પૂર્ણ થયા હતા. તારીખ 15મી જૂનના રોજ પોલીસ કમિશનરને ઘેરાવ કરી તારીખ 25મી જૂને દુર્ઘટનાની પ્રથમ માસિક પુણ્યતિથિએ રાજકોટ બંધનું એલાન આપવામાં આવશે. એના પછીના અગત્યના સમાચારમાં જાણો નવી સરકાર બાદ પેટ્રોલ ડીઝલના ભાવ. આના પર વિગતથી વાત કરીએ તો નવી સરકારની શપથવિધિ બાદ બીજા દિવસે એટલે કે 10મી જૂનના રોજ પેટ્રોલ ડીઝલના નવા ભાવ સામે આવ્યા હતા. પેટ્રોલ ડીઝલના ભાવમાં હાલ કોઈ ફેરફાર કરાયો નથી. તમામ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. અમદાવાદમાં 10મી જૂનના રોજ પેટ્રોલની કિંમત 94 રૂપિયા 23 પૈસા અને ડીઝલની કિંમત 89 રૂપિયા 90 પૈસા પ્રતિ લીટર હતી. અમદાવાદમાં 9મી જૂનની સરખામણીમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં અમુક પૈસાનો ઘટાડો થયો હતો.
ત્યારબાદના મહત્વના સમાચારોમાં આતંકી હુમલામાં પાકિસ્તાનનો હાથ, આના પર વિગતથી વાત જાણીએ તો જમ્મુ કાશ્મીરના રિયાસીમાં થયેલા આતંકી હુમલાને લઈને મોટો ખુલાસો થયો છે. આ ષડયંત્ર પાછળ લશ્કર કમાન્ડર અબુ હમઝાનો હાથ છે. બસ પર હુમલો કરનારા બંને આતંકવાદીઓ પાકિસ્તાની છે. હવે એનઆઈએ આ હુમલાની તપાસ કરશે. હુમલામાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 10 લોકોના મોત થયા હતા. બસમાં સવાર તમામ શ્રદ્ધાળુઓ ભોલે બાબાના દર્શન કરવા શિવખોડી ગયા હતા. ત્યાર પછીના મહત્વના સમાચારોમાં દુષ્કર્મનો આરોપ લાગતા સ્વામી ફરાર. આના પર વિગતથી વાત કરીએ તો વડતાલ જેપી સ્વામી સામે દુષ્કર્મનો આરોપ છે, જેમાં કોર્ટ સમક્ષ પીડિતાનું 164 મુજબ નિવેદન લેવાશે. તેમાં 8 વર્ષ બાદ જેપી સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ કરવામાં આવી છે. વડોદરામાં ફરિયાદ બાદ જગત પાવન સ્વામી ફરાર થયા છે. તેમજ એફએસએલની ટીમે મંદિરમાં તપાસ હાથ ધરી હતી, જેમાં જેપી સ્વામી સ્વામિનારાયણ મંદિરમાં ન હોવાનું ખુલ્યું છે. દુષ્કર્મના ગંભીર આરોપ કરી યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. એના પછીના મહત્વના સમાચારમાં મેચ બાદ આ ખેલાડી ધ્રુસકે રડ્યો. આના પર વિગતથી વાત કરીએ તો 9મી જૂનના રોજ T20 વર્લ્ડ કપની મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 6 રને હરાવ્યું હતું. ભારતીય ટીમ 119 રન પર ઓલ આઉટ થઈ હતી. ત્યારબાદ ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઇન્ડિયાને જીત અપાવી હતી. રસાકસી ભરેલી આ મેચમાં છેલ્લી ઓવરમાં ટીમ ઇન્ડિયાનો વિજય થયો હતો. ભારત સામેની હાર બાદ પાકિસ્તાની ખેલાડી નસીમ શાહ ધ્રુસકે રડી પડ્યો હતો. રોહિત શર્માએ તેને સાંત્વના આપી હતી. ત્યાર પછીના મહત્વના સમાચારમાં સ્મૃતિ ઈરાની માટે અમેઠી ગઈ એટલે મંત્રીપદ ગયું. આના પર વિગતથી જાણીએ તો મોદી સરકારના નવા મંત્રીમંડળમાંથી ભાજપના ફાયર બ્રાન્ડ ગણાતા નેતા સ્મૃતિ ઈરાનીને પડતા મૂકવામાં આવ્યા છે. રાજકીય વર્તુળોમાંથી એવી ચર્ચા છે કે અમેઠી ગઈ એટલે સ્મૃતિ ઈરાનીનું મંત્રીપદ ગયું. ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં અમેઠી બેઠક પરથી રાહુલ ગાંધીને હરાવનાર સ્મૃતિ ઈરાનીને આ વખતે કોંગ્રેસના કિશોરીલાલ શર્માએ હરાવ્યા છે. આ ઉપરાંત અનુરાગ ઠાકુર સહિતના 20 મંત્રીઓને આ વખતે ડ્રોપ કરાયા છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ભાજપની કાળી કરતૂતોનો પર્દાફાશ. આના પર વિગતથી જાણીએ તો કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનીતે કહ્યું કે મોદીને વડાપ્રધાન બન્યાને 24 કલાક પણ નથી થયા કે ભાજપના લોકોના કાળા કૃત્યોથી ફરી એકવાર શરમથી માથું ઝુકાવી દીધું છે. સંઘના નેતા શાંતનુ સિન્હાએ ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયા પર આરોપ લગાવ્યો છે કે તેઓ બંગાળમાં 5 સ્ટાર હોટલ અને ભાજપ ઓફિસમાં મહિલાઓનું શોષણ કરે છે. ભાજપના નેતાઓમાં મહિલાઓને સપ્લાય કરવાની સ્પર્ધા ચાલી રહી છે. ત્યારબાદના મહત્વના સમાચારોમાં ચોમાસા પહેલા ટામેટાના ભાવમાં વધારો. આના પર વિગતથી વાત કરીએ તો ગૃહિણીઓના માથે વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. ચોમાસા પહેલા ટામેટાના ભાવમાં વધારો થયો છે, જેમાં 20 રૂપિયા કિલો મળતા ટામેટાની ભાવ 60 રૂપિયા થયા છે. આ અંગે વેપારીએ જણાવ્યું કે ટામેટાની આવક 50% ઘટી ગઈ છે, જેમાં ગૃહિણીઓ જણાવ્યું છે કે શાકમાં ટામેટા નાખવા કે નહીં તે સવાલ છે. જોકે ટામેટાના ભાવ વધવાથી આમ આદમીને વધુ એક મોંઘવારીનો માર સહન કરવો પડશે. ત્યારબાદના મહત્વના સમાચારોમાં અમૂલે આપ્યો વધુ એક ઝટકો. આના પર વિગતથી વાત કરીએ તો અમૂલ મસ્તી દહીંના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દૂધ બાદ દહીંમાં વધારો ઝીકવામાં આવ્યો છે. 5મી જૂનથી નવો ભાવ વધારો પણ અમલમાં આવી ગયો છે. અમૂલ મસ્તી 200 ગ્રામ દહીંનો જૂનો ભાવ 18 રૂપિયા હતો, જે હવે નવો ભાવ 19 રૂપિયા છે. 400 ગ્રામ દહીંનો જૂનો ભાવ 34 રૂપિયા હતો, જે હવે નવો ભાવ 65 રૂપિયા છે. 1 કિલો દહીંનો જૂનો ભાવ 72 રૂપિયા હતો, જ્યારે નવો ભાવ 75 રૂપિયા છે. 1 કિલો બકેટ દહીંનો જૂનો ભાવ 100 રૂપિયા હતો, જે હવે નવો ભાવ 110 રૂપિયા છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં મોટી રાજકીય હલચલના એંધાણ, યોગીની ધડાધડ મુલાકાતો. આના પર વિગતથી જાણીએ તો શપથ ગ્રહણ પત્યા બાદ બીજા દિવસે મોટી રાજકીય હલચલના એંધાણ મળ્યા હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દિલ્હીમાં અમિત શાહ અને ગડકરી સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ રાજનાથસિંહ સાથે અને જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરવાના હતા. વડાપ્રધાન પાસે પણ મુલાકાતનો સમય માંગ્યો હતો, જેથી લાગી રહ્યું છે કે ઉત્તર પ્રદેશમાં ભાજપના ખરાબ પ્રદર્શનને લઈને કોઈ મોટો ઉલટફેર થવાની શક્યતા છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં શું મોદી સરકારની મુશ્કેલી વધી? આના વિશે વિગતથી જાણીએ તો શપથ ગ્રહણના બીજા જ દિવસથી નવી બનેલી મોદી સરકારની મુશ્કેલીઓ વધતી હોય તેવું જણાઈ રહ્યું છે. સ્પીકર પદ માટે ટીડીપીના આગ્રહ બાદ હવે શિવસેના અને એનસીપીએ પણ ભાજપને આંખો બતાવી છે. એનસીપી પ્રમુખ અજીત પવારે કહ્યું છે કે તેઓ રાજ્યમંત્રી પદથી ખુશ નથી. તેમની પાર્ટી કેબિનેટ મંત્રી પદ ઈચ્છે છે અને તે તેની રાહ જોશે. હવે સમાચાર આવી રહ્યા છે કે એકનાથ શિંદેની શિવસેના પણ રાજ્યમંત્રીનું એક જ પદ મળવાથી અસંતુષ્ટ છે.
ત્યારબાદના અગત્યના સમાચારમાં શેખ હસીનાને મળ્યા સોનિયા ગાંધી. આના પર વિગતથી જાણીએ તો કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી 10મી જૂનના રોજ નવી દિલ્હીમાં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને મળ્યા હતા. આ દરમિયાન તેમની સાથે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હાજર હતા. તેમણે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના કુદરતી બંધનને વધુ મજબૂત કરવા વિવિધ વિષયોની ચર્ચા કરી હતી. કોંગ્રેસે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આ માહિતી આપી છે. શેખ હસીના વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે ભારત આવ્યા હતા. એના પછીના મહત્વના સમાચારોમાં ટીડીપીની મોટી માંગ. આના પર વિગતથી વાત કરીએ તો વડાપ્રધાન મોદી અને તેમની કેબિનેટે શપથ લીધા કે તરત જ એનડીએમાં ગડબડના અહેવાલો આવવા લાગ્યા. ન્યૂઝ 18ના અહેવાલ મુજબ ટીડીપીએ કેબિનેટમાં સામેલ થવાનો ઇનકાર કરી દીધો છે. તે સરકારને બહારથી ટેકો આપશે. સરકારમાં સામેલ થવાને બદલે ટીડીપીએ લોકસભા સ્પીકર અને એનડીએ કન્વીનરનું પદ માંગ્યું છે. આવી સ્થિતિમાં ભાજપની મુશ્કેલી વધી ગઈ છે. ભાજપ કોઈપણ સંજોગોમાં સ્પીકર પદ જાળવી રાખવા માંગે છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં નવી મોદી કેબિનેટ બેઠકનો મોટો નિર્ણય. આના વિશે વિગતથી જાણીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળની શરૂઆતમાં વડાપ્રધાનની અધ્યક્ષતામાં એનડીએ સરકારની પહેલી કેબિનેટની બેઠક મળી હતી. દિલ્હીમાં મળેલી આ બેઠકમાં કેબિનેટે નવા પીએમ આવાસને મંજૂરી આપી દીધી છે. પીએમ આવાસ યોજના હેઠળ 3 કરોડ વધારાના મકાનો બનશે. તેની સાથે આ વખતે નવા મકાનોમાં વીજળી અને એલપીજી કનેક્શન પણ આપવામાં આવશે. આ જાહેરાત ગ્રામીણ અને શહેરી બંને ઘરો માટે કરવામાં આવી છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં સિક્કિમમાં ભારે વરસાદે તબાહી મચાવી. 2ના મોત અને 8 લોકો ગુમ. આના પર વિગતથી વાત કરીએ તો એક તરફ કાળઝાળ ગરમી તો બીજી તરફ વરસાદ કહેર વર્તાવી રહ્યો છે. સિક્કિમમાં તો ભારે વરસાદથી તબાહી મચી ગઈ છે. સિક્કિમ રાજ્યમાં સતત વરસાદ થતાં ભૂસ્ખલન થવાથી જનજીવન પ્રભાવિત થયું છે. અચાનક આવેલા પૂરને કારણે 2 લોકોના મોત થયા છે જ્યારે 8 લોકો ગુમ થયાના અહેવાલ છે. હાલ અનેક લોકોની શોધખોળ ચાલી રહી છે. ત્યાર પછીના મહત્વના સમાચારોમાં રાજકોટના ત્રંબામાં સનાતન ધર્મનું સંમેલન યોજાશે. આના પર વિગતથી જાણીએ તો રાજકોટના ત્રંબામાં સનાતન ધર્મનું સંમેલન યોજાશે, જેમાં 11 સનાતન ધર્મ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં રાજ્યભરમાંથી સંતો, મહંતો, કથાકારો હાજર રહેશે. સનાતન ધર્મનું સંમેલન સદાનંદ સરસ્વતીજી મહારાજની અધ્યક્ષતામાં યોજાવા જઈ રહ્યું છે. તેમાં અપમાનજનક ટિપ્પણી સહિતના મુદ્દે નિર્ણય લેવામાં આવશે તથા કાયદાકીય પગલાં લેવાનો પણ નિર્ણય કરવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં અમદાવાદમાં પાણીજન્ય રોગચાળામાં વધારો. આના પર વિગતથી જાણીએ તો અમદાવાદમાં પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે, જેમાં 10 દિવસમાં કોલેરાના 19 જેટલા કેસ નોંધાયા છે, જેમાં કમળાના 73, ટાઇફોઇડના 156 કેસ નોંધાયા છે. તો બીજી તરફ ગત સપ્તાહે હીટ ઇલનેસના 119 કેસ નોંધાયા હતા. દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે અમદાવાદના અમરાઈવાડી, બહેરામપુરા, દાણી લીમડા અને ગોમતીપુર સહિતના વિસ્તારોમાં કોલેરાના કેસમાં વધારો થયો છે. એના પછીના મહત્વના સમાચારમાં ગુજરાતમાં લાંચ માટે પણ હપ્તા સિસ્ટમ. આના વિશે વિગતથી વાત કરીએ તો તમે એસી, ટીવી, ફ્રીજ કે મકાનના હપ્તા વિશે સાંભળ્યું હશે, પણ ગુજરાતમાં તો લાંચના પણ હપ્તા થાય છે. ગુજરાતમાં આ વર્ષે ઈએમઆઈ પર લાંચના 10 મામલા સામે આવ્યા છે. એસીબીના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે લાંચની રકમ મોટી હોય તો અધિકારીઓ લાંચ આપનારને હપ્તા કરી આપે છે. અત્યાર સુધીમાં 10 કિસ્સા સામે આવ્યા છે. આ સિવાય જે કિસ્સાઓ સામે નથી આવ્યા કે પકડાય નથી એવા તો કેટલાય છે. હવે દર્શક મિત્રો, લાંચ હપ્તાની સિસ્ટમ વિશે તમારા શું મંતવ્ય છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં નીતિશ કુમારને વડાપ્રધાન પદની ઓફર મળી હતી. આના પર વિગતથી વાત કરીએ તો જેડીયુના વરિષ્ઠ નેતા કેસી ત્યાગીએ નીતિશ કુમારને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે નીતિશ કુમારને વડાપ્રધાન પદની ઓફર આપવામાં આવી હતી, પરંતુ તેમણે તેને ફગાવી દીધી હતી. લોકસભા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનને 234 બેઠકો મળ્યા બાદ એવી અટકળો ચાલી રહી હતી કે 12 બેઠકો જીતનાર નીતિશ કુમાર ઇન્ડિયા ગઠબંધન સાથે જઈને વડાપ્રધાન બની શકે છે, પરંતુ નીતિશ કુમારે એનડીએનો સાથ આપવાનું પસંદ કર્યું છે. એના પછીના મહત્વના સમાચારમાં ભારતે મે મહિનામાં 722 કરોડ રૂપિયાનું સોનું ખરીદ્યું. આના પર વિગતથી વાત કરીએ તો ભારતીય રિઝર્વ બેન્કે મે મહિનામાં 722 કરોડ રૂપિયાનું સોનું ખરીદ્યું છે. આ રીતે મે મહિનામાં ભારત વિશ્વમાં સોનાનો ત્રીજો સૌથી મોટો ખરીદદાર દેશ રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન સ્વિટ્ઝરલેન્ડે 2461 કરોડ રૂપિયાનું સોનું અને ચીને 2109 કરોડ રૂપિયાનું સોનું ખરીદ્યું હતું. વૈશ્વિક અસ્થિરતાને જોતા ભારત તેના સોનાના ભંડારમાં વધારો કરી રહ્યું છે. આ ખરીદી બાદ ભારતનો ગોલ્ડ રિઝર્વ વધીને 822.10 ટન થઈ ગયો છે.
ત્યાર પછીના મહત્વના સમાચારમાં રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવો. આના પર વિગતથી વાત કરીએ તો કોંગ્રેસ વર્કિંગ કમિટી એટલે કે CWCની બેઠકમાં રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવાનો પ્રસ્તાવ પસાર કરાયો છે. સમિતિના સભ્યોએ રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવા વિનંતી કરી હતી. રાહુલે આ અંગે વિચારવા માટે સમય માંગ્યો છે. મીટિંગ પછી કોંગ્રેસ નેતા KC વેણુગોપાલે પણ કહ્યું હતું કે CWCએ સર્વસંમતિથી રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતાનું પદ લેવા વિનંતી કરી છે. રાહુલ ગાંધી સંસદમાં અભિયાન ચલાવવા મુદ્દે નેતૃત્વ કરવા માટે શ્રેષ્ઠ વ્યક્તિ છે. હવે દર્શક મિત્રો, આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદના મહત્વના સમાચારમાં નીટ પરિણામો અંગે મોટો નિર્ણય. આના પર વિગતથી વાત કરીએ તો નીટ UG પરીક્ષાના પરિણામોમાં થયેલી ગેરરીતિઓ પર શિક્ષણ મંત્રાલયે મોટી કાર્યવાહી કરી છે. ગ્રેસ માર્ક્સ મેળવનારા 1500 વિદ્યાર્થીઓના પરિણામની પુનઃ ચકાસણી કરવા માટે એક પેનલની રચના કરવામાં આવી છે. અગાઉ ઉચ્ચ શિક્ષણ સચિવ સુબોધ કાંતે કહ્યું હતું કે કેટલાક નીટ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને પરીક્ષા માટે પૂરતો સમય નહોતો મળ્યો, તેથી તેમના માર્ક્સ વધારવામાં આવ્યા હતા. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ઉનાળાના વેકેશનને લઈને સ્પષ્ટતા. આના પર વિગતથી વાત કરીએ તો આગામી 13મી જૂન 2024થી શરૂ થતા શૈક્ષણિક સત્રને લઈને શાળાઓ શરૂ થઈ રહી છે. ઉનાળુ વેકેશનને લઈને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીની સ્પષ્ટતા સામે આવી છે. શાળાઓમાં 12મી જૂન સુધી વેકેશન છે અને 13મી જૂનથી શાળાઓ શરૂ થશે. ઉનાળુ વેકેશન લંબાવવાની કોઈ સૂચના આવી નથી. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્પષ્ટતા કરી છે. હવે વાલીઓએ ખોટી માહિતીમાં દોરાવવું નહીં. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગરમીનો કહેર, AC કંપનીઓને લીલા લહેર. આના વિશે વિગતથી જાણીએ તો દેશમાં કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસનું ઉત્પાદન કરતી કંપનીઓની સંસ્થા SIAMA એટલે કે કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ એપ્લાયન્સીસ મેન્યુફેક્ચર એસોસિએશને જણાવ્યું છે કે આ વર્ષે ભારે ગરમીને કારણે દેશમાં 1.4 કરોડ ACનું વેચાણ થઈ શકે છે. મે મહિનામાં જ એર કન્ડિશનરના વેચાણમાં વાર્ષિક 30-40% વધારો નોંધાયો છે, જ્યારે એપ્રિલ અને મે મહિના વચ્ચે ACના વેચાણમાં 100%થી વધુ વૃદ્ધિ થઈ છે. ખાસ વાત એ છે કે અતિશય ગરમીથી ઘર માટે ACની ખરીદીમાં બમ્પર વધારો થયો છે. હવે દર્શક મિત્રો, વધતી ગરમી અને વધતી ACના ખરીદી વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદના અગત્યના સમાચારમાં અંબાજી મંદિરની ધજા હવે ઘરે બેઠા મળશે. આના પર વિગતથી વાત કરીએ તો આ વર્ષની શરૂઆતમાં અંબાજી મંદિર દ્વારા ઓનલાઈન ઓર્ડરથી મોહનથાળ અને ચીકીના પ્રસાદને ભક્તોના ઘર સુધી પહોંચાડવાની સુવિધા શરૂ કરવામાં આવી હતી, જેમાં હવે વધુ એક ઉમેરો કરવામાં આવ્યો છે. ભક્તોને હવે ઘરે બેઠા મા અંબાને ચડાવવામાં આવેલી ધજા પણ પ્રસાદ રૂપે મળશે. કોઈપણ જાતના ચાર્જ વિના માતાજીને ચડાવેલી ધજા શ્રદ્ધાળુઓને ઘરે બેઠા પહોંચાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એના પછીના અગત્યના સમાચારમાં ગિરનાર રોપવે 10 દિવસ બંધ રહેશે. આના પર વિગતથી વાત કરીએ તો જૂનાગઢમાં ગિરનાર પર્વત પર આવેલો રોપવે 10 દિવસ સુધી બંધ રહેવાનો છે. મળતી માહિતી પ્રમાણે મેન્ટેનન્સ માટે 10 દિવસ સુધી રોપવે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી તારીખ 11મી જૂનથી 20મી જૂન 2024 સુધી રોપવે બંધ રહેશે, એટલે કે આ 10 દિવસ દરમિયાન પ્રવાસીઓ રોપવેની સફર નહીં કરી શકે. તેમને દાદરા ચડીને જ ગિરનાર પર્વત ચડવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે એક વખત રોપવેનું મેન્ટેનન્સ કરવામાં આવે છે. એના પછીના અગત્યના સમાચારમાં રાહુલ ગાંધી સિંહ તો સોનિયા ગાંધી સિંહણ. આના પર વિગતથી વાત કરીએ તો અમેઠીમાં સ્મૃતિ ઈરાનીને હરાવનારા કોંગ્રેસ નેતા કિશોરીલાલ શર્માએ ગાંધી પરિવારને મળવા પહોંચ્યા હતા, જ્યાં કિશોરીલાલ શર્માના પત્નીએ સોનિયા ગાંધીને કહ્યું કે તમે એક સિંહને જન્મ આપ્યો છે, જેના જવાબમાં સોનિયા ગાંધી કહે છે, હા, કેમ કે હું સિંહણ છું. કોંગ્રેસે ટ્વિટર હેન્ડલ પર આ વિડીયો શેર કર્યો છે, જેમાં આ વાતચીત સાંભળી શકાય છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એના પછીના અગત્યના સમાચારમાં નરેન્દ્ર મોદી 2032 સુધી વડાપ્રધાન રહેશે. આના પર વિગતથી વાત કરીએ તો નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા છે. ત્યારે 2015માં આવેલા ધ મોદી ઇફેક્ટ નામના પુસ્તકમાં ભવિષ્યવાણી કરવામાં આવી છે કે નરેન્દ્ર મોદી 2032 સુધી વડાપ્રધાન રહેશે. લાન્સ બ્રાઇઝ નામના એક રિપોર્ટરે લખેલા પુસ્તકમાં એક આધ્યાત્મિક ગુરુએ કરેલી ભવિષ્યવાણીની વાત છે. પુસ્તકમાં એવું પણ લખેલું છે કે માત્ર એક તેમને ગઠબંધનના સહયોગથી સરકાર બનાવવી પડશે, બાકી તેમની જ બહુમતી હશે. દર્શક મિત્રો, આ ભવિષ્યવાણી વિશે તમારા શું મંતવ્યો છે અથવા તો તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ઇઝરાયેલે હમાસની કેદમાંથી બંધકો છોડાવ્યા. આના પર વિગતથી વાત કરીએ તો ઇઝરાયેલે હમાસની કેદમાંથી 4 બંધકોને મુક્ત કર્યા છે. આ ઓપરેશનમાં 50 પેલેસ્ટિનિયન નાગરિકોના મોત પણ થયા છે. બચાવાયેલા બંધકોમાં નોવા અગ્રમની નામની 25 વર્ષની યુવતી પણ છે, જેમને હમાસના લડવૈયાઓ 7મી ઓક્ટોબરે બળજબરીપૂર્વક બાઇક પર ગાઝા લઈ ગયા હતા, જેનો વિડીયો વાયરલ પણ થયો હતો. વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ નોવા સાથે વાત કરી હતી. ઇઝરાયેલનું કહેવું છે કે 120થી વધુ લોકો હજુ પણ હમાસની કેદમાં છે.
એના પછીના મહત્વના સમાચારમાં કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં ધન્યવાદ યાત્રા કાઢશે. આના વિશે વિગતથી વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીએ ધન્યવાદ યાત્રા કાઢવાનો નિર્ણય કર્યો છે. આ યાત્રામાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ભાગ લેશે. રાહુલ ગાંધી જોડાશે કે નહીં તે અંગે સ્પષ્ટતા નથી થઈ. 11મી જૂનથી 15મી જૂન સુધી ઉત્તર પ્રદેશ રાજ્યની તમામ 403 વિધાનસભાઓમાં આ યાત્રા કાઢવામાં આવશે. આ દરમિયાન દરેક વર્ગના લોકોને બંધારણની નકલ આપીને સન્માનિત કરવામાં આવશે. આ ચૂંટણીમાં કોંગ્રેસને 99 બેઠકો મળી છે, જેમાં કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં 6 સીટો જીતી છે. દર્શક મિત્રો, કોંગ્રેસના ધન્યવાદ યાત્રા વિશે તમારા મંતવ્યો નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં શેરબજાર તૂટવાનો મામલો સુપ્રીમમાં પહોંચ્યો. આના વિશે વિગતથી જાણીએ તો લોકસભા 2024ની ચૂંટણીની મતગણતરીના દિવસે એટલે કે 4 જૂને શેરબજારમાં અચાનક ઘટાડો જોવા મળ્યો હતો, જેના કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું હતું. હવે આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં કેન્દ્ર સરકાર અને સેબીને આ મામલે વિગતવાર રિપોર્ટ દાખલ કરવા નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં કહ્યું છે કે ઘટાડાના એક્ઝિટ પોલ સાથે ઊંડો સંબંધ છે અને તેની તપાસ થવી જોઈએ. હવે દર્શક મિત્રો, આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદ મિત્રો એક નહીં પણ 2 જીભવાળા પ્રાણી વિશે વાત કરીએ તો આફ્રિકન ટાપુ મેડગાસ્કારના આસપાસના વિસ્તારોમાં લેમુર નામનું પ્રાણી જોવા મળે છે. લેમુર પ્રાણી દેખાવમાં વાંદરા જેવું હોય છે, જેને તમે ભારતના પ્રાણી સંગ્રહાલયમાં પણ જોઈ શકો છો. એવું કહેવાય છે કે આ દુનિયાનું એકમાત્ર પ્રાણી છે જેને 2 જીભ છે, જેમાં તે એક જીભને બહાર બતાવે છે જ્યારે બીજી જીભ તે પહેલી જીભ નીચે હોય છે. ઉપરની જીભને પ્રાથમિક જીભ તરીકે ઓળખાય છે, જ્યારે બીજી જીભનો ઉપયોગ ખાવા પીવા માટે કરે છે. ત્યાર પછીના મહત્વના સમાચારોમાં કેન્દ્ર સરકારમાં વધુમાં વધુ કેટલા મંત્રી બનાવી શકાય. આના વિશે વિગતથી વાત કરીએ તો બંધારણ મુજબ કેન્દ્રીય મંત્રીમંડળમાં કુલ સભ્યોની સંખ્યા લોકસભાના કુલ સભ્યોની સંખ્યા પ્રમાણે નક્કી કરવામાં આવે છે. લોકસભાના કુલ સભ્યોની સંખ્યાના 15% અને મંત્રી બનાવી શકાય છે. એટલે કે લોકસભામાં 543 સભ્યોના સંખ્યાના 15% કેન્દ્રમાં મંત્રી બની શકે છે. એટલે કે આ આધારે વડાપ્રધાન મોદીની કેબિનેટમાં વધુમાં વધુ 81 થી 82 મંત્રીઓ હોઈ શકે છે. એના પછીના અગત્યના સમાચારમાં રાજકોટ અગ્નિકાંડના 2 સપ્તાહ બાદ થયો સૌથી મોટો ખુલાસો. આના પર વિગતથી વાત કરીએ તો અગ્નિકાંડને લઈને મોટો ખુલાસો પોલીસે જાહેર કર્યો છે, જેમાં 5 સંચાલકો અને 4 અધિકારીઓ સહિત કુલ 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગેમ ઝોનમાં વેલ્ડિંગ કામ દરમિયાન તણખા પડતા આગ લાગી હતી. ગેમ ઝોનનું સ્ટ્રક્ચર ફેબ્રિકેશન અને લોખંડના પતરા પર વધુ હોવાનું સામે આવ્યું છે. સ્ટ્રક્ચરમાં પતરાની દિવાલો સાથે ફોર્મ શીટનો મોટી માત્રામાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટ્રેમ્પોલિન પાર્કના કન્સ્ટ્રક્શનમાં પણ પ્લાસ્ટિક અને લાકડાનો ઉપયોગ થયો છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં સાનિયા મિર્ઝાએ બીજા લગ્ન કરવાની વાત અંગે ઇશારો કર્યો. આના વિશે વિગતથી વાત કરીએ તો સાનિયા મિર્ઝા હાલમાં નેટફ્લિક્સના કોમેડી શો ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શર્માના શોમાં પહોંચી હતી, જ્યાં તેણે પોતાના રિલેશનશિપ સ્ટેટસને લઈને વાત કરી હતી. ક્રિકેટર શોએબ મલિક સાથે છૂટાછેડા થયા બાદ પહેલી વખત સાનિયા મિર્ઝાએ આ વિશે વાત કરી હતી. શોએબે પોતાના ત્રીજા લગ્નના ફોટા શેર કર્યા હતા, જેને જોઈ બધા ચોંકી ગયા હતા, જેથી સાનિયા મિર્ઝા અને શોએબના સંબંધમાં તિરાડ પડી હોવાની વાતની પુષ્ટિ થઈ ચૂકી હતી. એના પછીના મહત્વના સમાચારમાં પાલનપુરનો કોટ વિસ્તાર કોલેરાગ્રસ્ત, ઠેર ઠેર જોવા મળી ગંદકી. આના પર વિગતથી વાત કરીએ તો પાલનપુરના કોટ વિસ્તારમાં વધુ 19 ઝાડા ઉલટીના કેસથી તંત્રએ કોલેરા નિયંત્રણમાં લેવા માટે રાજગઢી ટાંકીનું પાણી બંધ કર્યું. તેમ છતાં પણ કેસ અંકુશમાં આવ્યા નથી. શહેરમાં ઠંડા પીણા સહિતની રેકડીઓ બંધ કરાવ્યા બાદ પણ કેસમાં સતત વધારો જોવા મળ્યો છે. તંત્રની ટીમને અલગ અલગ વિસ્તારોમાં મૂકવામાં આવી છે, તેમ છતાં ગંદકી યથાવત છે. દિવસે ને દિવસે પાલનપુરના કોટ અંદરના વિસ્તારમાં વધતા કેસોને લઈને શહેરીજનો ફફડાટ છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ શરૂ. આના વિશે વિગતથી વાત કરીએ તો રથયાત્રાને લઈને અખાડાઓએ તૈયારીઓ શરૂ કરી છે. ભગવાન જગન્નાથજીની જળયાત્રાની અખાડાઓ હવે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ચંદન યાત્રા બાદ અખાડાઓએ કરતબબાજી શરૂ કરી છે, જેમાં તલવારબાજી, બરનડી, લાકડી સ્ટન્ટ સહિતના બોડી બિલ્ડિંગ સ્ટન્ટ સહિત કરતબોની પ્રેક્ટિસ કરી રહ્યા છે. ત્યારે આ વર્ષે પહેલીવાર મહિલાઓ પણ અખાડામાં કરતબ કરતી જોવા મળશે. એના પછીના મહત્વના સમાચારમાં ભાજપને મત ન આપનારા મંત્રાના વંશજો. આના વિશે વિગતથી વાત કરીએ તો તુલસી પીઠાધીશ્વર સ્વામી રામભદ્રાચાર્ય પણ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે નરેન્દ્ર મોદી મારા મિત્ર છે અને હું મારા મિત્રને શુભેચ્છા આપવા આવ્યો છું. સાથે જેવું પણ કહ્યું કે અયોધ્યામાં જે લોકોએ ભાજપને મત નથી આપ્યો તે બધા મંત્રાના વંશજો છે. તેમના નિવેદનને લઈને વિવાદ પણ શરૂ થયો છે. દર્શક મિત્રો, અંગે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.
એના પછીના મહત્વના સમાચારમાં રાહુલ ગાંધીનો ગંભીર આરોપ. આના વિશે વિગતથી વાત કરીએ તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શેર બજારમાં થયેલી ઉથલપાથલ પર સવાલો ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન મોદીએ શેર બજાર પર આગાહી કરી, ગૃહમંત્રી અમિત શાહ અને નાણામંત્રીએ ટિપ્પણી કરી. તેમના આંતરિક સર્વેમાં ભાજપ હારી રહી હતી. ત્યારબાદ મોદી સરકારે બજારમાં ભ્રમ ફેલાવ્યો. 1 જૂને જ્યારે એક્ઝિટ પોલ આવ્યા ત્યારે શેર બજારે તમામ રેકોર્ડ તોડ્યા. આ દેશનું સૌથી મોટું સ્ટોક માર્કેટ કૌભાંડ છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં કોંગ્રેસ ઓફિસે પૈસા માંગવા મહિલાઓ ઉમટી. આના પર વિગતથી વાત કરીએ તો લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ મહિલાઓને દર મહિને 8,500 રૂપિયા આપવાની ગેરંટી આપી હતી. કોંગ્રેસે ગેરંટી કાર્ડ પણ આપ્યા હતા, જેના કારણે હવે કોંગ્રેસની મુશ્કેલી વધી છે. ઉત્તર પ્રદેશના લખનૌમાં કોંગ્રેસ કાર્યાલય પર મહિલાઓ ગેરંટી કાર્ડ લઈને પૈસા માંગવા ઉમટી હતી. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસને મત આપો તો પૈસા મળશે. કોંગ્રેસ માટે તેમને સમજાવવી મુશ્કેલ થઈ છે. બેંગ્લોરમાં પણ આવું થયું છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં આ વાહનો ડિટેન થશે. આના પર વિગતથી વાત કરીએ તો જે સ્કૂલ વાનમાં સીએનજી કિટ પર પાટિયું રાખી બાળકોને બેસાડવામાં આવશે તે સ્કૂલ વાન ડિટેન થશે. તારીખ 13 જૂન 2024થી રાજ્યમાં શાળાઓ શરૂ થઈ રહેશે. ત્યારે આરટીઓ અને પોલીસ સંયુક્ત રીતે કાર્યવાહી કરશે. ચાલક અને વાહન માલિક બંને સામે કાર્યવાહી થશે. અમદાવાદમાં 15,000 જ્યારે ગુજરાત રાજ્યમાં 80,000 સ્કૂલ વર્ધીના વાહનો છે. નોંધનીય છે કે રાજકોટ અગ્નિકાંડને ધ્યાનમાં રાખતા આ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં અંબાજી મંદિરનું 175 કિલો સોનું સરકારની ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં. આના વિશે વિગતથી વાત કરીએ તો અંબાજી મંદિરને માય ભક્તો દ્વારા આપવામાં આવેલા સોનાને સરકારની ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં મૂકવામાં આવ્યું છે. જેમાં મોટી સંસ્થાઓ પાસે રહેલા સોનાનું વ્યાજ મળી શકે તે માટે આ સ્કીમ ચાલુ કરવામાં આવી છે. સરકારની મંજૂરી બાદ મંદિર પાસે રહેલું તમામ સોનું બેંકમાં મૂકવામાં આવ્યું છે. જેમાં અંબાજી મંદિર દ્વારા અત્યાર સુધી 122 કરોડ રૂપિયાની કિંમતનું 175 કિલો સોનું બેંકમાં જમા કરાવવામાં આવ્યું છે.